પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી. જાદવ સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શિણોલ સાહેબના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફના એએસઆઈ પંકજકુમાર કુશવા, અનિરુદ્ધસિંહ રાઠોડ, નિલેશભાઈ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, નવીનકુમાર જોશી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવીનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં આધુનિક કિટ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એએસઆઈ પંકજકુમાર કુશવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળી કે રતિયા ફાટકથી ખારી નદી રોડ તરફથી એક ઈસમ બાવળની ઝાડીમાં શંકાસ્પદ હાલતમાં હાજર છે અને તેની પ્રવૃત્તિ શંકાસ્પદ છે. તે ઈસમે શરીરે કાળા કલરનું સ્વેટર પહેર્યું છે તેમજ કમરે મરૂન કલરની પેન્ટ પહેરેલી છે. જે બાતમી આધારે ત્યાં તપાસ કરતા ઈસમ મળી આવેલ અને તેની પાસેથી એક દેશી હાથ બનાવટની બંદૂક મળી આવી. જે હાથ બનાવટની બંદૂક પોતાની પાસે રાખવા અંગે કોઈ પાસ પરમિટ હોય તો રજૂ કરવા જણાવતા આવી કોઈ પાસ પરમિટ મજકૂર ઈસમ પાસે નહીં હોવાનું જણાવેલ, જેથી મજકૂર ઈસમ ગેરકાયદેસર રીતે પરવાના વગર દેશી બંદૂક સાથે મળી આવેલ હોય તેના વિરુદ્ધ માનકુવા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ કલમ 25 પેટા કલમ 1B તથા જીપી એક્ટ કલમ 135 હેઠળ ફરિયાદ આપી ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શિણોલ સાહેબને સોંપવામાં આવેલ છે. પકડાયેલ આરોપી પ્રવીણ રવિલાલ ગાલા છે, જેની પાસેથી એક હાથ બનાવટની સિંગલ બેરલની દેશી બંદૂક 1000 રૂપિયાની કિંમતની કબજે કરવામાં આવી છે. આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા.